સેટઅપ સાથે શરૂઆત કરીશું માર્કેટના ગઈકાલે જે ક્લોઝ જોવા મળ્યું છે અને મજબૂતી આવી ક્લોઝિંગ આપણે જોયું તો 24,800ની ઉપર આજે થોડા ઘણા ઘટાડાના સંકેતો છે વધારે કોઈ નેગેટિવ ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો નથી અને સાથે બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું 5%થી વધુ મજબૂતી સાથે ક્લોઝિંગ જોયું નિફ્ટીમાં ખાસું 0.5%થી વધુ મજબૂતી જોવા મળી છે કઈ રીતે હવે આગળ એક બ્રીથ પણ ઘણી સુધરી અગર ક્લોઝિંગ સમય અમિત આપણે જોઈએ તો કઈ રીતે એક અપ્રોચ હોવો જોઈએ માર્કેટ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ કોકોની ચારની ઓવરઓલ જે હિસાબથી આપણે જોયું તો જે આપણને ક્લોઝિંગ આપણને પીસીઆર વાય પર આવતા જોવા મળતું પરમ દિવસના સેશનમાં આપણે જોશું તો 0.64ના લેવલ પર ક્લોઝિંગ આવતા જોવા મળતું જે હિસાબથી નિફ્ટીનો ટેકનિકલ ફ્રન્ટ પર સપોર્ટ બનતા આપણને જોવા મળ્યો હતો 24,700 24,500ના રેન્જમાં એક સપોર્ટિવ બેઝ બનતા જોવા મળ્યો કેમ કે ત્યાં આપણે જોશું તો એક સારી પુટ ઓર્ડર્સની પોઝિશન એડિશન થતા આપણને એ સ્ટ્રાઇક્સ પર થતા જોવા મળી જાય હવે અપસાઇડના લેવલ પર જે હિસાબથી આપણે જોઈએ તો 25,200ના સ્ટ્રાઇક્સ પર આપણે જોશું તો કોલરેટર્સની પોઝિશન સારી એડિશન છે સો કરન્ટલી મને લાગે છે અત્યારે જે હિસાબથી ગઈકાલના સેશનમાં એક રિવર્સલ આવતા આપણને જોવા મળે છે પીસીઆર હોય ઓવરસોલ્ડ ઝોનથી આપણે જોશું તો પાછો એક બાઇંગ અહીંયાથી આવતા જોવા મળે છે જેના લીધે મને લાગે છે થોડોક એવો કોન્ફિડન્સ પાછો માર્કેટમાં આવતા પણ જોવા મળશે જે બાઇંગ રેન્જ એનાથી માર્કેટની અપસાઇડમાં જે હિસાબથી રિટ્રેસમેન્ટ આવ્યું છે એ રિટ્રેસમેન્ટનો ડાઉનસાઇડમાં જે બાઇંગ રેન્જ બને છે 24,500 24,700ના રેન્જમાં બાઇંગ બનતા આપણને જોવા મળે છે જેના લીધે મને લાગે છે માર્કેટમાં આ રેટ પર એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય આજના દિવસે આપણે જોશું ગિફ્ટ નિફ્ટી ઓલમોસ્ટ અરાઉન્ડ 30-40 પોઈન્ટ્સ નેગેટિવ ફ્રન્ટ પર ઓપન થતા પણ જોવા મળે છે શું કઈ કોઈ મેજર અહીંયાથી નર્વસનેસ આપણને આજના દિવસમાં જોવા નથી મળી રહી અપસાઇડમાં ઇન્ટરડે ફ્રન્ટ પર જે હિસાબથી આપણે જોઈએ તો બ્રેકઆઉટ લેવલ જે બનતા આપણને ઇન્ટરડેમાં નિફ્ટીમાં જોવા મળે છે 24,860ના લેવલ પર છે 24,860ના ઉપર જેમ નિફ્ટી નીકળે છે આજના દિવસમાં સ્પોટ લેવલના હિસાબથી ત્યારબાદ મને લાગે છે અહીંયાથી એક મોમેન્ટમ પિકઅપ થશે ઇન્ટરડે ફ્રન્ટ પર જે ડાયરેક્ટલી 24,950 25,000ના લેવલ સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે સો કરન્ટલી એનાથી વ્યૂ પોઝિટિવ રહેશે એનાથી મને લાગે છે એનાથી માર્કેટમાં પાછી એક રિવર્સલ આવતા આપણને જોવા મળી શકે છે એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે બનતો જોઈ રહ્યા છે તપન